નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોવાના છે ધોરણ 9 7 ની અંદર ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 17 સફળ યાત્રા. તો આપણે આ કવિતાનું આપણે સોલ્યુશન કરીએ તે પહેલા તમે પ્રથમ વખત ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપવાનું બાકી હોય તો ઝડપથી લાઈક આપી દો અને સરસ મજાની એક કોમેન્ટ તમારી રીતે તમારે અંતમાં અવશ્ય આપવાની રહેશે. તો વિકલ્પની વાત કરીએ, એમાં પહેલું છે સફળ યાત્રા. કાવ્યના કવિ કોણ છે? પુંજાલાલ દલવાડી. અંગાર વરસતો આકરો ઉનાળો, આ સાચો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે? તેમાં એ, ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે. બીજું, અમી જળે આય આવી, ખર ઉભો થયો, સાચો અર્થ ધરાવતો વિકલ્પ તેમાં આવશે એ, મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી, તે ઉભો થઈ ગયો. નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર, તો એનો સાચો જવાબ આવશે આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ. પાંચમું છે સફળ યાત્રા કાવ્યમાં કેની શિખામણ છે? તેમાં સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી તે. છઠ્ઠાની અંદર યાત્રિકોના મતે ગધેડાને ગંગાજળ પાનાર વ્યક્તિ કેમ મૂર્ખ કહેવાય? તો એનો જવાબ થશે બી, રામેશ્વર મંદિર ઉપર ચઢાવવાનું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું એટલે. ચલો, ખાલી જગ્યા એમ કહે છે કે સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે. કાશીધામના દર્શને કરી બધા રામેશ્વર તરફ ચાલે. સંઘ હરિનામનો જય જયકાર કરીને આગળ ચાલ્યો જાય છે. ગધેડો આંખથી આશીષ આપીને ચાલ્યો હતો. એના પછી ખરા ખોટા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એક એક વાક્યના ઉત્તરમાં પહેલું છે યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે? તો રામેશ્વર. સંઘને તપેલી ધૂળ પર કોણ દેખાય છે? તો તરફડતો એક ગધર્પ એટલે કે ગધેડો. ગધેડાને હાલી જોઈને યાત્રી શું બોલ્યા? કરુણાથી બોલ્યા હરી હરી. તડપતો જે ગધેડો છે ને જોઈ કોણ ઉભું રહ્યું? તો જોઈને દયા ભાવથી દુઃખી થયેલા એક સજ્જન માણસ ઉભો રહ્યો. ગધેડો કેમ ઉભો થઈ શક્યો? તો કે સજ્જન વ્યક્તિ દ્વારા પાણી મળતા જાણે આયુષ્ય અને શક્તિ મળ્યા, તેથી ગધેડો ઉભો થઈ ગયો. ગધર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? ગધર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુ જવાબ આપે, હે પ્રભુ રામેશ્વરને નેત્ર જળે નવડાવીશ. ચલો, હવે ટૂંકમાં ઉત્તર એમાં પહેલો છે ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? કારણ કે ઉનાળો સખત તાપ આગ વરસાવી રહ્યો હતો. ધરા ગરમ વરાળ બહાર ફેંકતી હતી, એ જોઈને કહી શકાય કે ઉનાળો આકરો હતો. બીજો, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? કાશીધામના દર્શને જઈ યાત્રાળુઓ રામેશ્વર તરફ હાથમાં ગંગાજળ લઈ અને પ્રભુનો અભિષેક કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આકરા ઉનાળામાં તાપમાં તપેલી ધરતી ઉપર પણ પાણી વિના તડપતો એક ગધેડો જુએ છે અને તરસના કારણે તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને જીભ બહાર નીકળી ગઈ છે, આંખો પણ ફાટી ગઈ છે. એના પછી ત્રીજો, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો અહીંયા તમને એનું સોલ્યુશન આપેલું છે ત્રીજું, ચોથું, પાંચમા સવાલના. તો આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એટલે કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે તે તમારા ટેક્સ્ટ બુક્સમાંથી અથવા તો આમાંથી જોઈને પણ તમે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કાવ્યના આધારે નજીકના અર્થ આપણે ધારવા છે. જેમ કે અંગાર એટલે કે અગ્નિ, પથ એટલે કે રસ્તો થશે, આશીષ એટલે કે આશીર્વાદ, અફળ એટલે નિષ્ફળ, ઠેકડી એટલે મસ્કરી, જળ એટલે પાણી, આય એટલે શક્તિ. ચલો, એના પછી શબ્દના અર્થ શબ્દકોશમાંથી જાણો અને ખાલી જગ્યા પૂર્ણ કરો. એમાં પહેલામાં આવશે નાદ, બીજામાં આવશે અસહ્ય, ત્રીજામાં આવશે બળથી, ચોથામાં આવશે સર્વ અને પાંચમામાં આવશે ત્યાગીને. ચલો, હવે એના પછીના સેવા સૂત્ર આપણે બનાવવાનું છે. જેમ કે પ્રાણીઓ બચાવો પૃથ્વી બચાવો, ખોરવાય પશુ સંતુલન, જોખમાય પૃથ્વી સંતુલન. એટલે આવા બે વાક્ય બનાવેલ છે, તમારે તે પણ તમે બનાવી શકો છો. એના પછી વર્ણોની જે તમને આપેલા છે આડા અવળા છે, તેનો આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો પેલું વાક્ય એવું બનશે, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. બીજું વાક્ય એવું છે, જે મને ચિત્ર દોરવા ગમે છે. ત્રીજું વાક્ય એવું થાય, ગંગા નદી છે. ચોથું છે, ત્રિરંગામાં પણ 3 રંગ છે. પાંચમું છે, ફૂલ તોડવાની મનાય છે. છઠ્ઠું વાક્ય એવું થાય, કર ભલા ભોગા ભલા. એના પછી હવે પ્રશ્ન નંબર 5 છે, એમાં સંવાદ જે બાકી છે તે આપણે પૂર્ણ કરવાના છે. તો એનું અહીં સોલ્યુશન તમને આપેલું છે સરસ મજાનું, એટલે તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ અને ચલો આગળ વધીએ એટલે તળપદા શબ્દ છે, તેનો અર્થ આપણે લખવાનો છે.
13મો છે શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. 14મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે વારાણસી ધામનું બીજું નામ એટલે કાશી. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું યાત્રાધામ એટલે રામેશ્વર. અમૃતરૂપી જળ એટલે કે અમી જળ. યાત્રાળુઓનો સમૂહ એટલે કે સંઘ. ભગવાન ઉપર જળ ચઢાવવું તે અભિષેક કહેવાય. પ્રાણ આપનાર એટલે કે પ્રાણ દાતા. રૂઢિપ્રયોગનો અર્થ મન પીગળવું એટલે કે દયા આવવી. આય આવી એટલે કે હોશ આવવો. ચલો ફકરાને હવે ધ્યાનથી આપણે વાંચવાનો છે અને પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે. તો અહીંયા તમે બધા જ પ્રશ્નના ઉત્તર તમને ટીક માર્ક કરેલા છે આમાંથી જોઈને તમારા આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે. ચલો નેક્સ્ટ જલ્દી જવા દઈએ આગળ. એના પછી શીર્ષક વાળી એક વાર્તા શરૂ કરી છે તે વાંચવાની છે અને તમારી કલ્પના પ્રમાણે આપણે એને પૂર્ણ કરવાની છે. તો એ આપણી પ્રમાણે એટલે કે તમારી પ્રમાણે તમારે જવાબ લખવાનો છે અથવા તમને અહીંયા એક વાંચીને તમે આઈડિયા પ્રમાણે તમારે લખવાનું છે. આ હતા આજનું સોલ્યુશન. હવે જોઈએ નેક્સ્ટ આપણે પાઠ નંબર 18 અંતિમ પ્રયાસ. તો હવે એનું સોલ્યુશન તરફ જઈએ આગળ. તો પહેલો સવાલ છે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું? તો કે સંજય. કૃષ્ણની આંખમાં રહેલું કયું ચિત્ર વિહવળ કરતું હતું યુદ્ધ પછીનું? આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? આ વાક્ય કોણ બોલે છે? અર્જુન. યુદ્ધ પછીના પરિણામોની ચિંતા કોને કોરી ખાય છે? તો કે કૃષ્ણને. વિષ્ટકાર તરીકે કોણ જવા તૈયાર છે? તો કે કૃષ્ણ. હજુ મારો કેસ છૂટા છે એ તમને યાદ નથી તો આવશે દ્રૌપદી. કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાની તૈયારીઓ કોણ આરંભી દીધી હતી? તો કે દુર્યોધને. કૃષ્ણને યુદ્ધ અટકાવવાની વાતનું સમર્થન બુલંદ અવાજે કોણે કર્યું? તો ભીષ્મ પિતાએ. વાસુદેવ તમે પણ અન્યાયની વાત કરો છો, આ ભૂમિ મેં જીતેલી છે. આ વાક્ય કોના મુખેથી બોલાયેલ છે? દુર્યોધન. મહારાજ ભારત ભૂમિને ખાલજા થતી બચાવવા હું આપને વિનંતી કરું છું. તો કે રક્તનંજી. નીતિની તમામ મર્યાદાઓ કોણ ઓળગી ગયું હતું? તો કે દુર્યોધન. કૃષ્ણ વિષ્ટ કરવા કેમ આવ્યા હતા? તો કે આવનાર મહાવિનાશને રોકવા માટે. અંતિમ પ્રયાસ પાઠમાં કઈ પરિસ્થિતિનું વર્ણન છે? કુરુક્ષેત્રમાં થનારું યુદ્ધ પહેલા. ખાલી જગ્યા તમને આપેલી છે. પહેલામાં સુફિયાન આવશે, બીજામાં જંપો આવશે, ત્રીજામાં આતતાઈ આવશે, ચોથાની અંદર ચીરહરણ, પાંચમામાં માતા આવશે, છઠ્ઠામાં સંસ્કૃતિ, સાતમામાં કૃષ્ણ, આઠમામાં આવશે સંદેશાવક, નવમામાં આવશે વિદુર. એના પછી ખરા ખોટા તમને આપેલા છે તે પણ તમારે અહીંયા વાંચીને તમારે સરસ મજાના અક્ષરથી તમારા આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. એમાં પહેલું છે એવા પ્રશ્ન નંબર 4માં પહેલો સવાલ, ધૃતરાષ્ટ્રના સંદેશાથી યુધિષ્ઠિર કેમ નિરાશ થયા? તો ધૃતરાષ્ટ્રના સંદેશામાં પાંડવોને એમના ભાગ આપવાની કોઈ વાત નહોતી. કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહ યુધિષ્ઠિરને નિરાશ કર્યા. બીજું છે પોતાના નિવાસમાં આવેલા કૃષ્ણને જોઈને યુધિષ્ઠિરે તેમણે શું કહ્યું? યુધિષ્ઠિરે કહ્યું, જનાર્દન હવે તમારે જ અમારું માર્ગદર્શન કરો. એના પછી કૃષ્ણના મતે કઈ વ્યક્તિ જ યુદ્ધ કરવાનું પસંદ કરે છે? કૃષ્ણના મતે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે. ચોથું છે કૌરવ રાજસભામાં ધૃતરાષ્ટ્ર સિવાય બીજા કયા કયા આદરણીય હતા? તો કે પિતામહ, ભીષ્મ છે, કુલગુરુ છે કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા આદરણીય હતા. વિષ્ટિકાર તરીકે જઈ રહેલા શ્રી કૃષ્ણને જતા કોણ રોકે છે? દ્રૌપદી માર્ગમાં આવીને રોકે છે. દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું એમ કઈ રીતે કહી શકાય? કે દુર્યોધન ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ કર્યું, આથી એમ કહી શકાય કે ભાઈ એ અપમાન છે. યુદ્ધ થશે તો કોની આગને ઠારી નહીં શકાય? યુદ્ધ થશે તો વિધવા થયેલી 1000 સ્ત્રીઓના નિશ્વાસની આપણે આગને ઠારી ન શકાય. કૃષ્ણના મતે કોનું ભાવિ અંધકાર બનશે? તો કૃષ્ણના મતે યુદ્ધમાં અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. નવમું, ધૃતરાષ્ટ્ર યુદ્ધ અટકાવવાનું શ્રેય કઈ રીતે લઈ શકે છે? ધૃતરાષ્ટ્ર પાંડવોને એમનું રાજ અને સન્માન પાછો આપે તો યુદ્ધ અટકાવવાનો શ્રેય લઈ શકે છે. ધૃતરાષ્ટ્રની કઈ આજ્ઞાથી કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાની વાત કરે છે? જો ધૃતરાષ્ટ્ર એમના રાજ્યમાંથી 5 નગર આપવાની આજ્ઞા આપે તો કૃષ્ણ પાંડવોને બાંધછોડ કરવા સમજાવવાનું કહે છે. યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી કૃષ્ણ કોણે કરે છે? કેમ? તો કે ભારત વર્ષના ભવિષ્યની ચિંતાને કારણે કૃષ્ણ યુદ્ધની દારૂણતાને અટકાવવાની વિનંતી ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને કરે છે.
દુર્યોધને કૃષ્ણની સાથે ધૃષ્ટતા કરવા માટે તેમને શું કહ્યું? તો એને કહ્યું કે તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી. કૃષ્ણ કુરુસભા છોડીને કેમ ચાલવા લાગ્યા હતા? કૃષ્ણના સમજાવવા છતાં પણ ધૃતરાષ્ટ્ર દુર્યોધનની ચીડ સામે વિવશ દેખાતા કૃષ્ણ કુરુસભા છોડીને ચાલવા લાગ્યા. એના પછી અહીં ટૂંકમાં ઉત્તર આપેલા છે, એમાંથી જોઈને તમારે લખવાના રહેશે. ચલો આગળ વધીએ એટલે આપણે નેક્સ્ટ વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. અહીંયા માગ્યા મુજબ વિધાન સાચું ખોટું આપણે પહેલા તો ઉપરનું વિધાન મેન છે તે વાંચવાનું. તે ઝડપથી યુદ્ધના ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં સુધી પાઠ મનમાં વાંચો અને સમજવાનો છે, નક્કી કરો કે આપેલું વાક્ય સાચું છે ખોટું. તમારે ત્યાંથી લઈને એટલી પંક્તિ વાંચવાની છે અને પછી અહીં તમને 3 પ્રશ્નના આપેલા છે. 3 ની પણ 6 પ્રશ્ન આપેલા છે. એના તમારે વિધાન સાચા છે કે ખોટા તમારે વાંચીને લખવાના છે. તેવી રીતે તમને બીજું એક પેરેગ્રાફ તમને આપેલું છે, કૃષ્ણનો અવાજ લથડ્યો. તો તેની પણ અહીંયા તમને સોલ્યુશન આપેલા છે. એમાં કઈ બાબત નથી આવતી તો એના વિધાન પણ લખેલા છે કે પેલું, બીજું, ચોથું અને છઠ્ઠું જે વાક્ય છે તે અહીંયા આપતું નથી. એના પછી કોણ શું કહ્યું છે એમાં 2 વાક્ય લખવાના છે તમારે. તે શ્રી કૃષ્ણ કઈ 2 વાત કહે છે? યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, દ્રૌપદી. ચલો એના પછી આ એકમમાં નીચે આવેલા સંબંધો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તે લખવાના છે. અહીં બધાના સોલ્યુશન તમને આપેલા છે, તમારે આમાંથી જોઈને આઈડિયાની અંદર લખવાના રહેશે. એના પછી આગળ વધીએ એટલે કે આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદીમાં વપરાયેલા નામો. બરોબર, યુધિષ્ઠિર એટલે ધર્મરાજ કહેવાય, કૃષ્ણ એટલે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ, દ્રૌપદી એટલે કે કૃષ્ણા, પાંચાલી. એના પછી મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે, તમારે એનો પ્રશ્ન લખવાનો છે. તો આ તમારી રીતે પણ તમે લખવાના રહેશે. ચલો પ્રશ્ન નંબર 7 છે, નીચેનો ફકરો વાંચવાના છે અને આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો ફરીથી આપણે બનાવવાનો છે. અહીં તમને એનો આખો જવાબ લખેલો છે. નેક્સ્ટ વિશેષતા સૂચવતા શબ્દ નીચે આપણે અંડરલાઈન કરવાની છે. એના પછી આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ આપણે લખવાનું છે. ચલો આગળ વધીએ એટલે શબ્દકોશોને ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખવાનો છે, ક્રમમાં જે આવતો હોય તે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 8, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી સુધારવાની છે. ચલો નેક્સ્ટ જોઈએ હવે શબ્દકોશોને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પહેલું છે. અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા તેને ઉપલય કહેવામાં છે. એના પછી કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોતું નથી, જેને આપણે સુફિયાણું કહેવાય. આધાર વગરનું એટલે નિરાધાર. ખરાબ કર્મો એટલે કુકર્મ. સુલેખે સમાધાન માટેની વાતચીત એટલે વિષ્ટિ. સમાજ વિરોધી, ખાના ખરાબી કરનાર એટલે આતતાય. લોહીથી ખરડાયેલું એટલે રક્તરંજિત. ચલો હવે રૂઢિપ્રયોગનો અર્થ છે, એમાં પેલું છે કડવો ઘૂંટડો ગળી જવો એટલે કે અપમાન સહન કરવું. આક્રોશ વ્યક્ત કરવો એટલે ગુસ્સો બતાવો. ત્રીજું છે વાયુ વેગે પ્રસરવું એટલે ઝડપથી ફેલાઈ જવું. અટહાસ્ય કરવું એટલે જોર જોરથી હસવું. તીખી નજર એ જોવું એટલે ગુસ્સાથી જોવું. ચલો યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્યને આપણે ફરીથી લખવાના છે. આમાં કયા કયા વિરામ ચિહ્નો છે? અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ. તો અહીં તમને આપેલા છે તે મુજબ તમારે આઈડિયાની અંદર લખવાના છે. એના પછી એક મુદ્દાઓ તમને આપેલા છે, તેના પરથી વાર્તા લખવાની છે અને એનું શીર્ષક પ્રમાણિકતાનું ફળ. તો અહીં વાર્તા તમને આખી જ આપેલી છે, એકવાર વાંચીને તમારા શબ્દોમાં તમારે લખવાની રહેશે. તો આ હતું આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીના બીજા પાર્ટનું સોલ્યુશન જોવા છે. તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી યોગ્ય સમયે તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.